નમસ્કાર બાળ મિત્રો, વાર્તા લઈને આજે તમારી સામે. ગયા વખતની વાર્તાની કોમેન્ટ્સ મળી, ધન્યવાદ. લાઇક્સ કરો છો એ રીતે લાઇક્સ કરતા રહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ્સ મોકલતા રહેજો. વાર્તા છે ને મિત્રો, બે પ્રકારની હોય. એક બોધદાયક હોય કે જેની અંદર કંઈક સંદેશ મળે, ઉપદેશાત્મક. અમુક વાર્તા એવી હોય જે માત્ર મનોરંજન માટે, આનંદ કરવા. આજની વાર્તા છે મનોરંજન માટે. 7 વર્ષ પૂરા થયા હતા એવો વિયાર હજી 8મા વર્ષમાં બેઠો હતો. એને યાદ નહોતું આવતું કે કઈ રીતે આ જંગલમાં પહોંચી. અને એક બાજુ રોમાંચે થતો, હર્ષય થતો હતો, આનંદે થતો હતો. આનંદ એટલા માટે થતો હતો કે એને જેટલા એ જંગલમાં વૃક્ષો જોયા એ બધા ચોકલેટી વૃક્ષ. કેડબરી, 5 સ્ટાર, ડેરી મિલ્ક, ચોકલેટ ચારે બધી. નાના છોડ હતા ને એની અંદર નાની ચોકલેટ્સ, જેમ્સ અલગ અલગ પ્રકારની. એ તો ખુશ થઈ ગયો કે હા એ બધી ચોકલેટ આજ બધી પ્રકારની ખાવા મળશે, કે જિંદગીભરની ખાઈ લઉં. અને કેટલી લઈ જાય. નાની બેન યાદ આવતી હતી, માનુશ્રી, લાડલી બેન, મમ્મી પપ્પા યાદ આવતા હતા. બાજુમાં રહેતા નાના નાની યાદ આવતા હતા, મામા મામી યાદ આવતા હતા. દૂર રહેતા દાદા દાદી યાદ આવતા, ચાચા ચાચી યાદ આવતા હતા, ગુરુદેવ યાદ આવતા હતા, મિત્રો યાદ આવતા હતા. ચિંતા એ થતી હતી કે ઘરે જઈશ કેવી રીતે. એને યાદ નહોતું આવતું કે આ જંગલમાં કેવી રીતે પૂછી. અને આવું જ પછી સાંભળ્યું નથી ચોકલેટની જંગલ. હજી ચોકલેટ લેવા જાય તો એને અવાજ સંભળાય. એને થયું કોઈ જાનવરો આવતા લાગે છે. ઝાડની પાછળ સંતાઈ ગયો, ચોકલેટી ઝાડની પાછળ ચોકલેટ ખાતો જાય ને એવી મીઠી ભાઈ ચોકલેટ. હા. અને ત્યારે ડર પણ લાગે. અને આજુબાજુ એને જોયું તો થોડીક વાર થઈ ત્યાં તો સિંહ ને વાઘ ને ચિત્તો ને હાથી ને હરણ ને જીરાફ ને જંગલના નાના મોટા બધા પ્રાણીઓ આવી ગયા. અને ઊંચું આસન હતું, એના સિંહ બેસતો. સિંહે કીધું ચાલો આજની ચોકલેટ લાવો. આજે કઈ કઈ ચોકલેટ છે. તો નોકર હતા, બધા ચોકલેટ ધરી. સિંહે જેવું બટકું ભર્યું, બધાએ પણ ચોકલેટ ખાવા મળી જાય. યાર જોતો હતો તો એમ થતું હતું કે હા કઈ જતું જંગલ. સિંહને સસલું સાથે બેઠા છે, જેનો શિકાર કરી બધા સાથે ભેગા થઈને એ ચોકલેટો ખાય છે, મજા કરે છે. હા કઈ ટાઈપનું જંગલ. તાઈની પાછળ આમ જીરાફે ટપલી મારી ગઈ. કોણ છો તું, ક્યાંથી આવ્યો? હાલ. વિયારને થયું કે મરી ગયા. આ મને રાજા સિંહને બધા છોડશે નહીં. ડરતો સિંહ આગળ ગયો. સિંહ કે કમ આવા અહીંયા. ઘણા સમય પછી, ઘણા વર્ષો પછી નાનું બાળક અમને જોવા મળ્યું. વર્ષો પહેલાં એક નાનું બાળક આવ્યું હતું ને અમે એટલી બધી ચોકલેટ આપી હતી, રાજીના રેડ થઈ ગયો. વિયારને તો હાશ કાંઈ મને મારશે તો નહીં. એટલે બાજુમાં ગયો. સિંહ કે આવા કઈ ચોકલેટ ભાવે? વિયાન કે મને તો બધી ભાવે. ડેરી મિલ્ક મને મારી ફેવરેટ, 5 સ્ટાર ભાવે, કેડબરી તો બહુ જ ભાવે. અને મારી દીદી છે ને નાની, માનુશ્રી નામ છે, એને તો જેમ્સ બહુ ભાવે. અલગ અલગ કલરની હોય ને તો કે તને બધી મળશે. પણ કેમ કેવી રીતે અહીંયા આવ્યો, કેવી રીતે હું પાછો જાય? એ કે કાંઈ થઈ જશે વ્યવસ્થા. તું ડરમાં જો આ આખું જંગલ છે ને એ ચોકલેટી જંગલ, અને અમે બધા ચોકલેટ જ ખાઈ. અને તો માનવામાં નહોતું આવતું કે આવું કેવી રીતે હોય. જંગલની અંદર બધા પ્રાણીઓ ચોકલેટ લઈ ખાય. એ કે આ જંગલ જ આખું અલગ પ્રકારનું. તારે લેવી એટલે તો તારે લઈ લે. જીરાફને 2-3 પ્રાણીઓનો ઓર્ડર આપ્યા, કઈ અલગ અલગ પ્રકારની ચોકલેટ લાવો, ભરી દેવાના, પેલા ભરી. ત્યાં પણ હું આટલી બધી લઈ જઈશ કેવી રીતે? તો કે જેને હાથી દાદા એના પર બેસીને આવેલો જાય. પણ જો એક શરત છે હાથી દાદા, હું તને છે ને તારા સિટીની બહાર મૂકી જાય, સિટીમાં નહીં આવું. મને લાગે બી કેટલા વાહન તમારે, આ મારે રિક્ષા, આ મારે ટેમ્પો, આ મારે ખટારા, આ મારે ના હું અંદર નહીં આવું, અહીંયા મૂકી દઉં.
વિયાને કે કાંઈ વાંધો નહીં. વિયાને યાદ કર્યું કે પપ્પાનો નંબર મમ્મીનો નંબર કેવો હતો, ફોન કરવો પડશે અને રિક્ષાના પૈસા નથી. તાયને યાદ આવ્યું કે નાના ગોખા આવતા 98 7 98 74 080 98 7 98. યસ, નાનાનો નંબર યાદ છે. આ કાંઈક કરશું હાલો. એટલી બધી ચોકલેટના ઢગલા ભરીને કોતરા ભરીને હાથી ઉપર બેસી ગયો. અમદાવાદની નજીક અમદાવાદ આવવાનું થયું ને, હાથી કહે ભાઈ હવે ઉતરી જાય, હવે હું તને આગળ લઈ જઈશ નહીં. એ ઠેલાને એમ ઘસી થોડોક આવ્યો થતો હાઈવે દેખાણ. રિક્ષાવાળા નીકળ્યા, ચાચા હું પડી કે ક્યાં જાઉં બેટા? કે વેજલપુર જાઉં. વેજલ ખલાસ આગળ સ્કાઈસ બેસી જાય, 100 રૂપિયા થશે. હા હા વાંધો નહીં ચાચા. બધા કોથળા લઈને બેસી ગયો અંદર. અને ભાઈ ઘરે જઈને કે પૈસા દેવાના છે એ પહેલાં કંઈક આઈડિયા કરો કે ચાચા ફોન દો તો હું જરાક ફોન કરી લઉં, એટલે મારી રાહ ન જોતા હોય. ચાચા ચાલે. અને ફોન કર્યો 98 7 98 74 080. નાના એ ફોન ઉપાડ્યો કે હા કોણ? એવું વિયાન બોલું. નાના તમે છે ને ગેટ આગળ આવજો ને 100 રૂપિયા લઈને, અમારે રિક્ષાને દેવાના છે ને. એટલે પણ કે ક્યાં ગયો તો એ કે પછી આવી વાત કરું તમે, અને ઘણું બધું છે મમ્મી પપ્પાને કહેજો. આ બાજુ મમ્મી પપ્પા ચિંતા કરતા રાખી, યાદ નથી દેખાતો. નાના એ જે સમાચાર આપ્યા કે હમણાં આવે છે ગેટ આગળ અને ઘણો બધો સામાન છે ને, 100 રૂપિયા રિક્ષાને દેવાના છે. હાલો, કેવી મસ્ત ચોકલેટ, કેવી મજા આવે ખાવાની. માનું જીયા ચોકલેટ નાના ખાવ, દાદા ખાવ, દાદી ખાવ, મામા ખાવ, મામી ખાવ. ચોકલેટ આખા સોસાયટીમાં બધાને લઈશું. ચોકલેટ. મમ્મીએ ઢંઢોળ્યો કે વિયા શું કરે? ચોકલેટ. વિયાના ઊંચું જોયું. પથારીમાં તો પલંગ ઉપર હતો. કે મમ્મી ચોકલેટ ખાવા ન દીધી, ઘરે લાવ્યો તો કે શેની ચોકલેટ? મમ્મી મને સપનું આવ્યું હતું કે હું તો ને ત્યાં ચોકલેટના જંગલમાં જતો હતો. કેટલી ચોકલેટ મમ્મી બધા ચોકલેટ લઈ જાય. મમ્મી કે ગાંડા. તો કે હમણાં નાનાનો બર્થડે ગયો એમાં ખાધી, દીદીનો બર્થડે ગયો માનુશ્રીને એમાં ખાધી, એટલે તારા મગજમાં ચોકલેટ ઘડી ગઈ. તને વિચાર ચોકલેટ ને જાય. હતું પણ જોરદાર. ભલે સપનું તો સપનું, કેવું જોરદાર. બાળ મિત્રો, તમારી કોમેન્ટ્સ ગમશે. મળીએ ફરી આવતા અઠવાડિયે બીજી વાર્તા સાથે. આનંદ કરો, એન્જોય કરો, મજા કરો. ગુડ ડે.